નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શન સ્કૂલ વેરાવળની YouTube ચેનલમાં હું રામ પિયુષ ફરી એક વખત આપનું સ્વાગત કરું છું. ગયા વિડિયોની અંદર આપણે જોયું સ્વાધ્યાય 4.2 માટે અવયવીકરણની રીત અને જેની અંદર આપણે સ્વાધ્યાય 4.1 ના 1 થી 3 દાખલા અને એક એક્ઝામ્પલ આપણે જોયું. હવે આજે આપણે આ વિડિયોની અંદર ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ તો સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1 એનો ચોથો દાખલો જોજો. જરા અટપટો અને જરા સાદું આપવું વધારે પડે એવો જરા દાખલો છે. તેમાં શું કીધું છે 2x² - x પ્લસ 1/8 0. આ સમીકરણ જે છે તેનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો શું કરશું તો જો પહેલા તો 2x² - x પ્લસ 1/8 0 જે સ્ટેપ આપેલું છે એને કંઈક સાદા સ્વરૂપમાં ફેરવો. સાદા સ્વરૂપમાં ફેરવો એટલે શું થશે તો કે જો અહીંયા 1/8 છે તો પેલા બધા જ પદ છે એનો લસા લઈ લો એટલે લસા કેટલો આવશે અહીંયા 8. તો શું કરશું અહીંયા તો છેદમાં 8 છે જ્યારે 2x² ના છેદમાં 8 નથી - x ના છેદમાં પણ 8 નથી. તો શું કરીશું પ્રથમ જે બે પદ છે એ બંને પદને હું 8 વડે ગુણી દઈશ. તો શું થશે 2x² ને હું 8 વડે ગુણીશ તો 8 દુ 16x² - x ને હું 8 વડે ગુણીશ તો 8x અને પ્લસ 1 બધાના છેદમાં 8 છે તો કોમન છેદમાં હું શું લખી નાખીશ 8 બરાબર 0. હવે શું થશે અહીંયા છેદમાં 8 છે તે આપણે બરાબરની કઈ સાઈડે લઈ જઈએ મતલબ કે 8 જે છે એ બરાબરની સામે જશે. અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા કેમાં જશે ગુણાકારમાં. અને આપણે જાણીએ છીએ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ આન્સર શું મળશે આપણને 0. માટે 0 ગુણ્યા 8 કર્યા આન્સર મળી ગયો 0. આપણને હવે સિમ્પલ સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ મળી ગયું. કયું તો કે 16x² - 8x + 1 બરાબર 0. હવેની આપણે જે પ્રોસેસ છે એ તો જેમ આગળ દાખલા ગણતા એ જ મેથડથી આપણે કરીએ. શું કરશું તો કે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરશું. પ્રથમ પદ 16x² અંતિમ પદ 1 બંનેના સહગુણક 16 અને 1 તો 16 * 16 16 ના આપણે ભાગ પાડશું. 16 ના ભાગ પાડીએ આન્સર શું મળવાનો છે આપણે તો કે 16x ના ભાગ પાડો અને સરવાળો કરતા -8x જવાબ મળવો જોઈએ. તો શું કરશું 16x ના ભાગ પડશે આપણે 4x * 4x અને 4 ને 4 કેટલા થશે 8. કરવાનું શું સરવાળો. આન્સર શું મળવો જોઈએ -8x. તો બંનેની નિશાની કેવી રાખવી પડશે આપણે માઈનસ રાખવી પડશે. ક્લિયર. હવે જો માઈનસ માઈનસ પ્લસ 4 + 4 એટલે 8 મળી ગયા. આપણે જે સોલ્યુશન જોતું તો એ તો શું કરશું -8x ને આપણે ભાગ પાડ્યા -4x - 4x. હવે જો પહેલા બે પદમાંથી આપણે કોમન કાઢીશું. પહેલા બે પદમાંથી કોમન નીકળશે 4x. પહેલા બે પદની અંદરથી આપણે કોમન 4x કાઢ્યા તો હવે શું વધે છે એ જો તો 4x કોમન નીકળી ગયા અહીંયા વધશે 4x અને -4x કોમન નીકળી ગયા તો શું વધશે 1. કઈ ન વધે એટલે 0 ન લખતા ગુણાકારમાં 4x કોમન નીકળે તો શું વધે ત્યાં 1 એટલે અહીંયા મળશે 4x - 1 માઈનસ આ બે પદમાંથી કઈ કોમન નીકળે એમ છે નહીં. આપણે પદ જોતું છે 4x - 1 મુજબનું. તો શું કરશું આપણે આ પદની અંદરથી હું -1 ને સામાન્ય કાઢી લઈશ. -1 ને જો સામાન્ય કાઢું તો શું મળશે -4x માંથી માઈનસ કોમન એટલે +4x અને +1 માંથી -1 કોમન કાઢી લો તો શું મળશે -1 0. હવે જો બે પદ તમને સમાન મળી ગયા છે 4x - 1 4x - 1 તો સંપૂર્ણ જે પદ છે એ સમીકરણની અંદરથી ફરી પાછા 4x - 1 ને સામાન્ય કાઢીશ તો અહીંયા મળશે આપણને 4x - 1 શું વધ્યું તો કે 4x અને -1 0. બરોબર. હવે આપણે શું કરતા જેમ પહેલા કરતા એ જ મુજબ હવે 4x - 1 0 અથવા 4x - 1 0 સાદું વાયનું x ને સૂત્રનો કરતા બનાવ્યો +1 સામે જશે સોરી -1 સામે જશે તો +1 4 આયા ગુણાકારમાં આ બધું થશે તો ભાગાકારમાં એટલે x મળશે 1/4. એ જ રીતના સામે પણ આપણે સૂત્ર વાપરી શકશું. માટે
માટે આપણને આપેલ સમીકરણનો ઉકેલ ક્યાં મળે છે 1/4 અને 1/4. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ કોઈ પણ સમીકરણને સરખા ઉકેલો મળતા હોય તો એ સમીકરણના ઉકેલ પુનરાવર્તિત છે, મતલબ કે અનન્ય ઉકેલ મળે છે, એક અને માત્ર એક જ ઉકેલ આપણને મળે તેમ કહેવાય. ક્લિયર છે અહીં સુધી? હવે જો એના પછી દાખલા નંબર 5, દાખલા નંબર 5 માં પણ આપણને પુનરાવર્તિત ઉકેલ જ મળશે. કેવી રીતના? જો એમાં આપણને રકમ આપી દીધી છે. શું આપી છે? તો 100x² - 20x + 1 = 0. સાદું આપીએ સૌપ્રથમ પહેલી પ્રોસેસ વિચારી લો કે શું કરવાનું, સહગુણકોનો ગુણાકાર કરવાનો. એની અંદર પ્રોસેસ તો કે પ્લસ કરતા -20x આન્સર મળવો જોઈએ. 100 * 1 એટલે 100 અને એનો આપણે શું કરશું 100x જે છે એના ભાગ પાડવાના. તો 100x ના ભાગ કેટલા થશે 10x એને ગુણ્યા 10x. આન્સર પ્લસ કરતા -20 મળવા જોઈએ. તો -10x -10x માઈનસ માઈનસ પ્લસ 10 + 10 = 20x. ક્લિયર છે સુધી? હવે શું કરશું આપણે કે જે પદ મળે છે એમાં સેમ પ્રોસેસ પહેલા બે પદમાંથી અને છેલ્લા બે પદમાંથી સામાન્ય કાઢીશું. પહેલા બે પદમાંથી કોમન નીકળશે 10x, અહીંયા બચશે 100 માંથી 10x કોમન નીકળી ગયા. કેટલા બચશે 10x - 1. એવી જ રીતના સામેના પદમાંથી આપણે 10x - 1 જેવું પદ લઈ આવવું છે તો માઈનસ કોમન કાઢી લે, માઈનસ કોમન નીકળે એટલે 10x પ્લસ થઈ જશે અને પ્લસ 1 છે કેવા થઈ જશે માઈનસ. ક્લિયર છે સુધી બધાને? પછી શું કરવાનું, સંપૂર્ણ જે સમીકરણ છે એમાંથી કંઈક કોમન કાઢીએ. શું નીકળશે 10x - 1. શું વધે છે 10x - 1 = 0. આપણે બે ઉકેલ મેળવવા છે. ફરી પાછી એ પ્રોસેસ બંને સમીકરણને શૂન્ય સાથે સરખાવી દઈએ. 10x - 1 = 0 અથવા 10x - 1 = 0. હવે શું કરશું આપણે તો કે એની અંદર 10x - સામે જશે તો +1 અને x = 10 અહીંયા ગુણાકારમાં સામે જશે તો ભાગાકાર. આપણને ઉકેલ મળશે x = 1/10. એવી જ રીતના સામે પણ 10x = 1 અને x = 1/10 માટે આપણે શું કહી શકીએ કે આપેલ સમીકરણનો અનન્ય ઉકેલ 1/10 અને 1/10 જે છે એ તમને સામાન્ય ઉકેલ મળે છે. ક્લિયર થઈ જશે બધા? તો આ આપણે દાખલા જોઈએ 1 થી 5 સુધીના જે દ્વિઘાત સમીકરણ તમને આપી દીધા હતા અને તમે ઉકેલ મેળવતા હતા. આના પછી હવે આપણે જોશું કે જે કુલ પ્રશ્ન હશે. કુલ પ્રશ્નની અંદર આપણે શું કર્યું તો સ્વાધ્યાય 4.1 ની અંદર જેમ આપણે દ્વિઘાત સમીકરણ મેળવતા હતા એમ દ્વિઘાત સમીકરણ તો મેળવવાનું છે જ, પ્લસ શું કરશું આપણે આ અવયવીકરણની મદદથી આપણે એના ઉકેલ પણ મેળવવાના હશે. નાઉ આઈ એમ શ્યોર કે તમને 1 થી 5 દાખલામાં અવયવીકરણની રીત તો સાવ ક્લિયર થઈ જ ગયા હશે. તો હવે જોઈએ આના પછીના દાખલા નંબર 2 જેની અંદર કુલ પ્રશ્ન આધારિત છે અને એના ઉપરથી આપણે સમીકરણ કરશું. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 4.2 દાખલા નંબર બીજાનો પહેલો દાખલો જે છે એ જયંતી અને સોહન વાળો દાખલો આપણે ઉદાહરણ નંબર 1 ની અંદર જોઈ ગયા છે, જેમાં આપણે દ્વિઘાત સમીકરણ પણ મેળવી લીધું હતું. હવે મેળવવાનું શું છે માત્ર એના ઉકેલ જે અવયવીકરણની મદદથી આપણે મેળવવાના છે. જે આપણે પહેલા દાખલાની અંદર જે મેળવ્યા છે એ જ પ્રમાણે મેળવશું. એ દાખલો તમારે જાતે કરવાનો છે અને અહીંયા જો હવે એના અંદર બીજા દાખલાનો પેટા દાખલો બીજો જેમાં શું કીધું છે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે. મેં તમને પહેલા જે કીધું હતું એ જ મુજબ તમારે રકમ ક્લિયર કરવી પડશે. જો તમારી રકમનો જ કોન્સેપ્ટ ક્લિયર નહીં થયો હોય તો તમને દાખલા ગણવામાં મુશ્કેલી પડશે. પહેલા રકમ ક્લિયર કરી. શું કીધું કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે, કેટલા બનાવે છે એ તમને કીધું નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત દિવસમાં ઉત્પાદન થયેલા રમકડાની સંખ્યા બરાબર કેટલી છે s છે. પછી શું કીધું પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. એક રમકડાની કિંમત આપી કેટલી તો કે 55 માંથી રમકડા જેટલા છે એ બાદ કરો તો એનો આન્સર મળશે. તો એ કેમ મળશે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો 55 માંથી રમકડાની સંખ્યા જેટલું બાદ કરવાના કેટલા છે x એટલે 55 -
સંખ્યા તમારે મેળવવાની છે. હજી એક વખત રકમ જરા કોન્સેપ્ટ ક્લિયર કરો. શું કહેવા માંગે છે કે એક કુટીર ઉદ્યોગની અંદર કેટલા દિવસની અંદર એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે? આ રમકડા આપણે જાણતા નથી એટલે એના બરાબર આપણે x લીધું. પછી શું કીધું છે કે પ્રત્યેક જે રમકડા બને છે એનો ખર્ચ કેટલો છે? તો કે 55 માંથી એક દિવસમાં ઉત્પાદન થતા રમકડાની સંખ્યા જેટલો. મતલબ કે રમકડું બનાવવાનો ખર્ચો 55 માઈનસ x થશે. પછી શું કીધું છે એની અંદર કે કોઈ એક દિવસની અંદર એનો ઉત્પાદનનો ખર્ચો જે છે એ 750 રૂપિયા છે. કેટલો? 750. તો તે દિવસે ઉત્પાદન થયેલા રમકડાની સંખ્યા તમારે મેળવવાની છે. શું કરશો હવે? રમકડું બનાવવાનો ખર્ચ તમને આપી દીધો. કેટલો? 750 રૂપિયા. આપણે ઇક્વેશન મૂકી ભાઈ રમકડા બનાવવાનો ખર્ચો કેટલો છે? તો જેટલા રમકડાની સંખ્યા છે એને ગુણ્યા પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચો કેટલો થાય? 750. ફરી એક વખત બોલું છું. શું? તો કે નિશ્ચિત દિવસમાં ઉત્પાદન થયેલા રમકડાની સંખ્યા એને ગુણ્યા પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચો બંને મળે છે ત્યારે એક દિવસમાં 750 રૂપિયાનો ખર્ચો થવાની છે. તો ઇક્વેશન બનશે કે ભાઈ રમકડું બનાવવાનો કુલ ખર્ચ x ગુણ્યા 55 x મતલબ કે બંને કિંમતોનો શું આવશે? ગુણાકાર 750 છે. ક્લિયર? હવે આપણે ઇક્વેશન સ્વરૂપે મૂકીએ તો રમકડું બનાવવાનો કુલ ખર્ચ 750 બરાબર x 55 x એઝ ઇટ ઇઝ કંઈ જ નથી કર્યું મેં. બધી વસ્તુ ઉપરથી રકમમાંથી જ જોઈને લખી છે. પછી શું કરવાનું? તો કે x ને પહેલા 55 સાથે ગુણી દઈએ એટલે 55 x ને -x સાથે ગુણી દઈએ તો થશે -x સ્ક્વેર. હવે શું કરશું? ઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે કયું? તો કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax2 bx c 0. આ સ્વરૂપે કંઈક પદની ગોઠવણી કરું છું તો શું કરશું? x2 વાળું પદ પહેલા હશે તો x2 વાળા પદ તમે પહેલા લીધું છે અહીંયા બરોબર. પછી +55x x વાળું પદ લીધું છે અને 750 આ બાજુ પ્લસ છે સામે જશે તો -750 બરાબર 0. હવે જો પ્રથમ પદ જે છે એ મારે માઈનસ નથી રાખવું તો શું કરીશ? સમગ્ર જે પદ જે સમીકરણ છે એ સમીકરણને હું માઈનસ વડે ગુણી દઈશ. માઈનસ વડે ગુણશું એટલે માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ. હવે ઇક્વેશન મળશે તમને નવું. કયું? તો કે x2 55x 750 0. હવે શું કરવાનું? એ સમીકરણ આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયું તો એને આપણે જેમ પહેલા ફાઇન્ડ કરતા હતા એવી જ રીતના આપણે અવયવીકરણની રીતે એને સોલ્વ કરવાનું છે. તો શું કરશું? 750 ના ભાગ પાડવાના સરવાળો કરતા -55 મળવા જોઈએ. જે અહીંયા પાડેલા છે ક્યાં? 30 ગુણ્યા 25 750 જે છે એના ભાગ પડશે 30 અને 25 તો 30x અને 25x આપણે કેટલા મેળવવાના છે? -55 મેળવવાના છે. d ની નિશાની કેવી આવશે? માઈનસ. મતલબ કે હવે આપણને અવયવ મળી ગયા -30x -25x. વિદ્યાર્થી મિત્રો એક શોર્ટકટ તમને અત્યારે શીખવાડી દઉં છું નિશાનીમાં મિસ્ટેક ન થાય એના માટે. શું કરવાનું? તો કે જો સમીકરણની અંદર અહીંયા પ્લસ આવશે તો બે પદ જે તમે મેળવો છો કે ભાગ પાડો છો એની નિશાની સમાન હશે. બરાબર? ક્લિયર થા છો? હજી ફરી એક વખત બોલું છું. જો છેલ્લા પદની નિશાની પ્લસ હશે પ્લસ જ હોવી જોઈએ. જો નિશાની પ્લસ હશે તો અહીંયા બંને નિશાની એક સરખી આવશે અને જો કદાચ અહીંયા માઈનસ આવશે તો આ બંને નિશાની સમાન આવશે નહીં. એક પદ પ્લસ હશે એક પદ માઈનસ હશે. ક્લિયર નાઉ? ચલો હવે ફરી પાછા દાખલા ઉપર આવી જાઓ. તો કે x2 30x 25x 750 બરાબર 0. આ આપણે અવયવ કાઢી લીધા છે. તો હવે શું કરશું? પહેલા બે પદમાંથી અને છેલ્લા બે પદમાંથી આપણે સામાન્ય કાઢીએ. તો x2 30x માંથી કોમન નીકળશે x એટલે અહીંયા લખી દીધું છે x. શું વધ્યું? x 30. બે માંથી કોમન નીકળશે માઈનસ તો 25 સામાન્ય કાઢો x ના x અને 25 ગુણ્યા 30 25 તેરી 75 પાછળ 0 લાગે એટલે 750. 25 ગુણ્યા 30 કરો એટલે 750. 750 માંથી 25 સામાન્ય કાઢો એટલે વધશે અહીંયા x 30. જો બે જે કાઉન્ટ જે છે એ સમાન મળી ગયા છે. હવે શું કરશું આપણે? તો કે x 30 ને
ફરી પાછા આપણે સામાન્ય કાઢશું તો x - 30 સામાન્ય નીકળી ગયા શું ગુણ્યા x - 25 બરાબર 0 અને ફરી પાછું આપણે શું કરતા તો કે બંનેને 0 સાથે સરખાવીએ તો x - 30 0 અને x - 25 0 -30 સામાન્ય છે તો +30 અથવા x - 25 0 x બરાબર 25 તો આપણને જે કિંમત મળે છે કઈ કઈ મળી તો કે x બરાબર 30 મળ્યા છે અને x બરાબર 25 મળ્યા છે માટે તે દિવસે ઉત્પાદિત થનાર રમકડાની સંખ્યા કઈ હશે 30x અથવા તો 25 હોઈ શકે ક્લિયર હજી એક વખત દાખલો જરા સમજી લો ફટાફટ શું કીધું છે એક કુટીર ઉદ્યોગ છે એક કુટીર ઉદ્યોગની અંદર રમકડાનું ઉત્પાદન થાય છે અને એની અંદર પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચો 55 રૂપિયામાંથી બાદ કરીએ એટલો છે આપણે અત્યાર સુધી શું કર્યું નિશ્ચિત રમકડાની સંખ્યા કેટલી x ખર્ચો 55 x ટોટલ ખર્ચ કેટલો થાય છે 750 ઇક્વેશન બનાવી દો પછી ઇક્વેશન ને જનરલ ફોર્મેટ ની અંદર આપણે લઈ આવ્યા સામાન્ય સ્વરૂપની અંદર લઈ આવ્યા પછી એના અવયવીકરણની મદદથી આપણે શું કર્યા ભાગ પાડ્યા અને લાસ્ટમાં આપણને કિંમત મળી કઈ 30 અથવા તો 25 મતલબ કે એ દિવસે ઉત્પાદન કરેલા રમકડાની સંખ્યા કઈ કઈ હોઈ શકે 30 પણ હોઈ શકે અથવા તો 25 પણ હોઈ શકે હવે જોઈએ આપણે સ્વાધ્યાય 4.2 નો નેક્સ્ટ દાખલો મતલબ કે દાખલા નંબર 3 હવે જોઈએ દાખલા નંબર 3 એમાં શું કીધું છે એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 થવો જોઈએ અને એનો ગુણાકાર 182 થવો જોઈએ ખાસ જો તો શું કીધું છે સરવાળો 27 થવો જોઈએ અને ગુણાકાર 182 થવો જોઈએ ચાલો પહેલા આપણે ધારીએ કે ધારો કે પ્રથમ સંખ્યા x છે કઈ છે x હવે એનો સરવાળો 27 થાય છે કેટલો થાય છે તો કે 27 બીજી સંખ્યા કઈ હશે y નહીં x છે તો બીજી સંખ્યા બંનેનો સરવાળો 27 થાય તો 27 માંથી x બાદ કરો એટલે તમને બીજી સંખ્યા મળે બરોબર માની લો ટોટલ સંખ્યાનો સરવાળો 15 થાય એક સંખ્યા 10 છે તો બીજી કઈ હશે 5 કેમ ખબર પડી તો કે 15 માંથી 10 તમે બાદ કર્યા છે ને બસ એવી જ રીતના ટોટલ સરવાળો 27 છે પ્રથમ સંખ્યા x સરવાળો 27 થાય તો બીજી સંખ્યા કઈ મળે 27 - x બરોબર પછી શું કીધું બંને સંખ્યાનો ગુણાકાર આપી દીધો કેટલો 182 બસ મળી ગયો આપણું દ્વિઘાત સમીકરણ શું કરશું x કૌંસમાં 27 - x બરાબર 182 તો x ને પહેલા 27 સાથે ગુણવાના અને x ને x સાથે ગુણવાના ક્લિયર x ગુણ્યા 27 કરશો તો 27x માઈનસ x ગુણ્યા x કરશો તો x નો સ્ક્વેર બરાબર 182 હવે જો 182 નો આ બાજુ લઈ આવું છું અને પદને જરા વ્યાપક સ્વરૂપ સાથે સરખાવું છું તો શું થશે x સ્ક્વેર પહેલા લખું છું 27x પછી અને 182 પ્લસ આ બાજુ આવશે તો માઈનસ 182 ક્લિયર હવે શું કરશું તો કે બધા જ પદને માઈનસ વડે ગુણી દઉં શું કામ જેથી કરીને મને પ્રથમ પદ ધન મળે ક્લિયર તો શું કહ્યું x સ્ક્વેર -27x અને +182 0 કેમ આવ્યું આઈ હોપ સો કે તમને સમજાઈ ગયું હશે હવે જો x સ્ક્વેર -14x -13x +182 કેમ આવ્યા તો કે 182 ના ભાગ પાડ્યા સરવાળો કરતા -27 આન્સર મળવો જોઈએ તો 182 ના ભાગ પડશે 14 અને તે 14 ગુણ્યા 13 કરશો આન્સર 182 મળશે ક્લિયર હવે પહેલા બે પદમાંથી કોમન કાઢ્યા x તો શું વધ્યું x - 14 બીજા બે પદમાંથી કોમન કાઢ્યા -13 શું કામ કાઢ્યા કારણ કે આપણે અહીંયા જોતું છે x - 14 તો -13 કોમન કાઢો અહીંયા વધશે x અહીંથી -13 નીકળી ગયા તો પ્લસ કેવા થઈ જશે -14 પછી ફરી પાછા સંપૂર્ણ સમીકરણમાંથી આપણે સાવધાન મતલબ કે સિમ્પલ જે છે એને આપણે કોમન જે છે એને આપણે બહાર કાઢીએ તો x - 14 બહાર નીકળશે બચશે x - 10 0 હવે શું કરશું x - 14 0 લ્યો અને x - 13 0 લ્યો તો x બરાબર કિંમત મળશે 14 અથવા તો x બરાબર કિંમત મળશે 13 માટે આપણે માંગેલ સંખ્યાઓ 13 અને 14 બંને મળી શકે કેવી રીતના હવે જો પ્રથમ સંખ્યા આપણે શું ધાર્યું કે પ્રથમ સંખ્યા આપણે ધારેલી છે x બરોબર તો x બરાબર પહેલા મેં 14 લીધા તો x બરાબર 14 મળી ગયા
તો બીજી સંખ્યા કઈ મળશે તો કે 27 x કરું એટલે બીજી સંખ્યા મળી જશે. 27 x બરાબર તો કેટલા મળી જશે 13. અથવા તો હું x બરાબર બીજી સંખ્યા 13 આપેલી છે એ લઉં છું. તો પ્રથમ સંખ્યા x બરાબર 13, બીજી સંખ્યા શોધવા માટે ફરી પાછું 27 x કરી તો 27 x થશે એટલે કેટલા થશે એ પણ 14. માટે ગમે તે રીતે તમે કરશો તમને સંખ્યાઓ અહીંયા બે જ મળે છે. કઈ 13 અને 14. આ થયો આપણો દાખલા નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે સ્વાધ્યાય 4.2 ને અહીંથી જ કન્ટિન્યુ કરીશું.